અને બંધારણની પણ જાહેરાત કરી દીધી અને બંધારણને બાંધવા માટે યથાયોગ્ય લતાવાજ આગેવાન બનાવી અને ખરેખર મજબૂત સમિતિ બનાવો અથવા હુંડો બેલેન્સ 5 લાખ નાનુભાઈ વેગડ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા, એક્સ કોળી સમાજના રાષ્ટ્રીય સલાહકાર. આજે સરસ મજાના જ્ઞાતિ બંધારણ માટે રાજકોટ મહાનગરના લગભગ 30 થી 35 જે તળા છે એના બધા મુખ્ય આગેવાનોને બોલાવ્યા હતા. આપણા માન્ય મંત્રીશ્રી, આપણા માન્ય મહામંડલેશ્વર, આપણા સમાજના ગુરુ સમાન, તાજ સમાન, આપણા ધર્મગુરુ કહેવાય ધર્મગુરુ કહેવાય એવા વાલા ભગત, અમારા પીપી માલકિયાજી, રમેશભાઈ, રાજકોટ મહાનગરના તમામ આગેવાનો ભેગા થઈ અને આજે સમાજને આજે સમયની જે તાતી જરૂરિયાત છે, આધુનિક યુગ પ્રમાણે સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય, સમાજના કુરિવાજો નાબૂદ થાય અને સમાજમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન થાય અને મેઇન મુદ્દો વ્યસન મુક્તિ, કે સમાજના આવતીકાલની પેઢી, સમાજના યુવાનો વ્યસનમુક્ત કઈ રીતે બને, આ 4 મુદ્દાને લઈ અને આજે સમાજના બધાય આગેવાનો ભેગા થઈને એક સુરે વાલા બાપાએ એ બંધારણની જાહેરાત કરી અને એક સુરે તન મન અને ધનથી સમાજના બધા 35 તળાના આગેવાનોએ સ્વીકારી લીધી અને હાથ ઊંચા કરી અને બધાએ સમર્થન આપ્યું કે અમે આ બંધારણને અમલમાં મૂકી અને સમાજને આગળ વધવા માટે અમે મદદરૂપ થશું. આવો સરસ મજાનો કાર્યક્રમ હતો. તો રાજકોટ મહાનગરની જગ્યાએ આખા રાજકોટ જિલ્લામાં પણ આવું બંધારણ અમલમાં આવે અને એનું અનુકરણ આખા ગુજરાતમાં થાય. જેમ અમારે પીપી માલિકજી છે તે 48ના પ્રમુખ છે. 48 એટલે વિરમગામ તાલુકાના અમુક ગામ છે, અમુક લખતર તાલુકાના 48 ગામમાં આવે છે. એમને 23 વર્ષથી ગામ સમૂહલગ્નનું આયોજન કર્યું છે અને બંધારણનું એવું આયોજન કર્યું છે કે કોઈ પણ જાતના ખર્ચા વગર આપણા દીકરા દીકરીના પ્રસંગ ઉકેલી જાય, સમાજની એકતા વધે, તાકાત વધે, પૈસા પણ બચત થાય અને સમયની પણ બચત થાય અને સમાજની ઉન્નતિ થાય. આવા સરસ મજાના બંધારણના ઉદ્દેશ સાથે આજે બધા ભેગા થયા હતા. જય કોળી સમાજ, જય માંદર. રાજકોટ મહાનગર આમ તો શહેર છે, ઘણી બધી તળપદા સમાજની વસ્તી રહે છે. ભવિષ્યના સમય માટે સમાજ સુધારણા એવો આજનો એક મુદ્દો હતો. એ મુદ્દાની માઇલમાં આપણા પૂર્વજોનું જે બંધારણ હતું, હાલ સમય ટૂંકમાં એ નબળું પડી ગયું છે અને ખરેખર સમય સાથે બંધારણ કેવું હોવું જોઈએ એ મુદ્દાની ચર્ચા થઈ. આ જે ખરેખર બંધારણ છે આવતા ભવિષ્યના સમય માટે, આવતી પેઢી માટે ખાસ આવશ્યક જરૂરી છે. જગતની માલપા મોંઘવારીના કારણે સર્વ સમાજે બધા બંધારણ મંતવ્ય પ્રમાણે બધાએ બાંધ્યા છે. એમ તળપદા સમાજના મંતવ્યને અથવા સમયને લક્ષ્યમાં રાખી ભાવના સાથે લગભગ રાજકોટના બધા લતામાંથી આગેવાનો મળ્યા હતા અને આજે બંધારણ સમય સાથે કેવું હોવું જોઈએ એ બંધારણની ચર્ચા પણ થઈ ગઈ અને એ બંધારણને સમન્વય અથવા બંધારણને તાત્કાલિક અંકુશમાં લાવવા માટે ગામે ગામ અથવા રાજકોટની માલપા જે લતા છે એમાં બધી આગેવાની તાત્કાલિક ઊભી કરી વળી આ બંધારણને ખરેખર ચોપડીમાં છપાવી, ચોપડી બનાવી, દરેક લતાની માલપાઈ ચોપડી આપી અને બંધારણનું અનુકરણ કરવા માટે આજે ખરેખર વિચાર વિમર્શ કર્યા, બધાએ જાહેરાત કરી. આજે ખરેખર કુંવરજીભાઈ બાવળિયા પણ હતા, શંકરભાઈ વેગડ પણ છે, પીપી માલકિયા આપણે સુરનગરવાળા પણ છે, રમેશભાઈ પરમાર છે, પ્રવીણભાઈ સોરાણી છે, નિલેશભાઈ જમોર છે. રાજકોટ યુવા મંચ સમૂહલગ્ન સમિતિ દ્વારા આજનું આયોજન હતું. આજનો ખર્ચ એનું છે. વળી હિસાબ પણ સમૂહલગ્ન સમિતિ જે 3 સમૂહલગ્ન કર્યા, 3જા વર્ષના સમૂહલગ્નના અંતે 3 સમૂહલગ્નના હિસાબનો જે ખરેખર સર્કલ થવું જોઈએ, સર્કલ થઈ ગયું. 5 લાખનો વધારો જાહેર થયો અને સર્વ કોઈ આજે આ હિસાબને જાણ્યો અને ખરેખર આનંદ લીધો. ખરેખર વાત તો સમય માટે વિચારી અને ભવિષ્ય માટે, સમય માટે કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે સમય વર્તે સાવધાન, એટલે સમયને ઓળખીને બંધારણનું અનુકરણ કરવા માટે આજે અનુરોધ કર્યો છે અને બધાએ ખરેખર અનુકરણ કરશી. ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ખરેખર આ સમાજને સતમાર્ગે ભગવાન સદબુદ્ધિ આપીને બંધારણના મુદ્દાને મહત્વ બનાવી અને ખરેખર આવતા સમય માટે જીવી શકે એવી સદબુદ્ધિ આપી ભગવાનના શરણમાં પ્રાર્થના. આજનો કાર્યક્રમ રાજકોટ શહેર તળપદા કોળી સમાજના અંદાજે 30 થી 35 તળાવો, જે ઊંડા શબ્દ કહેવાય, આજે હવે જ્યારે આ સમયની અંદર મોંઘવારી, સોના ચાંદીના ભાવ જ્યારે આસમાને હોય, જ્યારે અન્ય સમાજો એમના બંધારણ જે સમૃદ્ધ સમાજો છે, તો આ તો ગુજરાતનો બહુ મોટો સમાજ છે, ખેતી પ્રધાન અને મજૂર વર્ગ સાથે જોડાયેલો. તો આવનારા સમયને ધ્યાનમાં રાખીને સમાજના રાજકીય આગેવાનો અને સમાજના સંતો
આજે બોડી સંખ્યામાં સમાજ અહીં ઉપસ્થિત થયો હતો અને સમાજે આવનારા દિવસોમાં જે આજે બંધારણનું જે આયોજન થયું છે, નવા બંધારણનો આપણે ઉપયોગ કરી અને સમાજને કેમ ફાયદો થાય, સમાજને સમૂહ લગ્નમાં દીકરીનો લગ્ન કરવા, સમાજમાં લગ્ન વિશે ખોટા ખર્ચાઓ ઊભા ન થાય, શિક્ષણ વિશે આ પૈસાને લગાડવા અને સમાજનું ઉત્થાન કેમ થાય એવું આજના બધા જ આગેવાનો અને સંતોએ માર્ગદર્શન આપ્યું હતું. ધન્યવાદ. જય કોળી સમાજ. મારું નામ રમેશભાઈ પરમાર, રાજકોટ શહેર કોળી સમાજના આગેવાન. કોળી સમાજને આ બંધારણ કર્યું એ વિશે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લઈને સમાજને ઉપદેશ આપવા માંગો છો? જે આમાં ખાસ કરીને તો જે મુદ્દાઓ કોળી સમાજના મુદ્દાઓ એ છે કે દીકરીનો જ્યારે સગાઈ પ્રસંગ હોય તો સગવડ પ્રમાણે 500, 700 લોકો સગાઈ કરવા જતા હોય છે, પણ આજના બંધારણમાં એવું નક્કી કર્યું કે માત્ર જ્યારે સગાઈ કરવા દીકરાવાળા જતા હોય તો 51 લોકોને જવું. એવી જ રીતે જાનમાં મજબૂત લોકો હોય તો હજાર લોકોની જાન લઈને જતા હોય છે, તો એમાં પણ 151 લોકો જાન લઈને જઈ શકે. પછી જે વાત હતી કે ભાઈ સગાઈ પ્રસંગ જ્યારે જોવાનું જ હોય અને ત્યારે ચોખ્ખા શબ્દો વાપરે છે, ચોખ્ખા શબ્દો કે ભાઈ ચોખા ખાવાના, તો ચોખા ખાવા માટે પણ 500 લોકો જતા હોય છે, તો એ માત્ર 5 લોકોએ જ જવું અને આપણું જે વિધિ છે એનું શાસ્ત્ર મુજબ કામ હલાવવું અને માત્ર સમય બચાવો અને પૈસા બચાવો, આજનો ઉદ્દેશ એ જ હતો.